જો ઘરની હાલત તો જો કે અમાર બુલેટ છે કરવું ને એવા ને કે દૂર દૂર થી જાય આ તો લે આ તું જોતી ને આમ તો જો ઓહો લે બની મે ધૂળ કાઢી અંદર થી એમાં સેવ ઉંદેરા ને લીંડી એ તમને ખોલતા ના આવડે કો મે હંદે ઘરના તારા મેં ખોલા અરે મારી રે રામ તો જો હા તે એમ કાં કરતી છે ને લે તો કાક લેવા દે જીક્યા તો કરી ફેર વટવાની વાહ અરે વાહ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજ તો હું તમને છે ને અમારું ઘર બતાવી અમારા ઘરની હાલત કેવી થઈ ગઈ ને હંધી તમને બતાવી એટલા સમય મેં કપામાં વી ગયા તો અમારા ઘરની આ દિશા બદલી ગઈ હવે હા તો તમને હંધું બતાવી કેવું છે કેવું નહીં ઠેઠ તો વીડિયો બના રહેજો તો હાલ અમારું ઘર બતાવી તો ફેમિલી બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજ રૂપા તમને હે ને આખું ઘર બતાવશે તો પહેલા હે ને આપણે આ ઘરથી વારો લઈ આ ઘરની હાલત કેવી થઈ ગઈ છે કારણ કે અહીંયા તો સારું થશે અહીંયા સાંભા ભરે કાં હા તોય બતાવવું પડશે તે ને હા તો આમ ઘર ખોલવા થાવ હા ખોલો લ્યો તો ઘર ને અનબોક્સિંગ કરી નાખ્યું છે અરે મારી જો ઘરની હાલત તો જો કે જો ભાઈ કેવી હાલત થઈ ગઈ અહીંયા તો જો સાંભાપુર રહી કે તોય જો એટલું આમ થોડુંક આમ સારું છે કઈ વાંધો નહીં આવે એમ બહુ ગેસ બધું જો ગેસ નો બાટલો નવું લઈ આવ્યા લાગે તો ને હા ગેસ નો ચૂલો નવો લાગે કેમ લાગે નવો જ લઈ આવેલો છે કહેતા હા કે તમે વ્યા જા કે નહીં પછી હું એક ગેસ નો ચૂલો લઈ આવી કે હા આના ઘેરે પીડો હો કે એવડન ઘેરે તેને લઈ આવેલા છે અને બસ જો અમારા વિનેશભાઈ રંબે છે જો થાળીને બાળીને બધું પીડ્યું છે હા જો ને કેવું થઈ ગયું ટીવી ને જો ટીવી ને દેશા હાવ બગડી ગયો તો જો આ બેન નો ફોટો જો આમ તો જા કેવું છે આમ તો જા જો ભાઈ બધી વસ્તુ અને અહીંયા ચૂલો સુલન ના તો બીજું મૂકીને રાંધતા હોય ને ચૂલો કેવો છે સુલન પાર ભાંગી ગઈ ને આમ જો તો ઘેરે અહીંયા આવીને પછી તમારે સારું કરવું પડશે ને પાછું તો હારું કિરાવેન થોડું રહેવા હે આવશે તો ધંધો હારું કરવું પડશે પાછું હા ન કરવું પડે આમાં જો તું ને ઝાડા ને ઉપર બધું થઈ ગયું તો ઘેરે આવીશું કે એટલે પછી પાછું ફેરખું કરવું પડશે હા તો નવું કરવું પડે ને ઘેર આવી એટલે હા હા નવું તો આમ થોડું રહેવાય કાઈ નહીં એ ફોન માં વાત તો હવે જાવ નવા ઘેરે નવા ઘેર જાવ પણ ના હું હાલત હોય હું ખબર આ ઘેર તો આવે હાલત છે પણ ના કેવી હાલત હોય હું ખબર જઈએ હવે જોઈએ નવા ઘેરે જો ફેમિલી તો હવે અમે વીએ છે એમાં નવા ઘેરે અમે નવા ઘરની હાલત જોવા આ અમારું પાણી આવેલું છે પાણી મૂકવાનું જતો કેટલી ભૂંગળી નામ જતો કેવું પીરું આ માથે હંધી મારી ભરી જતો ખરી આ તો કેવું કરી નાખ્યું ના કપાસ પીરો એ અમારા બાજુમાં ફૂઈની વાડી છે કે ને એનો કપાસ છે ને આ બાજુ માંડવી પડી આ અમાર ગોદીબેન એની માંડવી પડી આ ઘઉં અમાર ગોદીબેન એના આ પછી જો આ હંધું કેવું પીરું આમાં તો કેવો ડોસો પીરી જતો હા કેની હા અને ભાઈ ધૂળ થઈ ગયેલું તો બધી વસ્તુ આમાં ધૂળ નું તો ફૂલ ભરાઈ ગયેલું હા દાદાનો ફોટો અને હરેશભાઈનો ફોટો છે અને બસ જો સુબીને બધું ટીંગાડેલું છે અને ગાડીઓની એવું વાત કરીએ ને તો સમજો બુલેટ ને એકને ઢાકેલું છે બુલેટ છે કરવું ને એવા ને કે દૂર થી જાય આમ અંદર ખરસ છે આમાં તો જને કેવું હંધું પીડું છે હંધું જો ભરેલું હંધું પીડું છે અને હંધું જો અને આપણી જૂની ગાડી હા મારી ગાડી તમારી ગાડી છે દિનેશભાઈની ગાડી છે હા છે દિનેશભાઈની પણ હું તો આખું એવો ભાગ નથી પાડેલા ભાઈ કે દિનેશભાઈની ગાડી કે મારી ગાડી કેમ પણ આ ગાડી છે કે હું આ દાદા ભાઈ આગતો હોય અને આ દિનેશભાઈ નામે લીધી છે કે એટલે દિનેશભાઈની ગાડી કહીએ અમે જો ભાઈ એની હાલત જો અહીંયા આવી રીતે કઈ ખીજી છે હા ફોન કરે તો દાદાને ફોન કરે તો દાદાને જો એમ ક્યાં હતી જો અને આ ગાડી છે ને એ મારા સેવા દાદાની એની છે બાજુમાં રહે ને સેવા દાદા તો એની છે ગાડી એ અહીં મૂકી ગયેલા છે તો જો એ ગાડી અહીંયા પડી છે અને પાણી ટાંકો અને ભાઈ જો આમ બહાર તો હું તમને આગળ દેખાડું છું પેલા ઘર દેખાડી દો જો ઓહો એ શું હતું એવું છે હા ઘઉં ચોખા ને એવું લાગે તને ગોળે હારે જતો હા સાંભાળો આ તો સારું લે આ તું જોતી ને આમ તો ઓહો તેડીને એવું કે જતો આમ તો આમ તો ધૂળ માટા મારે એમને એ બતાવ મને આમ જો એમ કે આ તો કેવું થઈ ગયું યાર હા હવે ભાઈ અંદર હે કે સહી ઘરની અંદર જોવા હતું કેમ છે કેમ નહીં એમ
તો હવે જઈએ અમારા રૂમમાં. જો અમારો રૂમ ગલબ બલબ શરૂ કરી નાખીએ. હા આહાહા પંખો હું શરૂ કર્યો એટલે પંખો તો ભૂલાઈ ગયો. આ ટાયર નો પંખા શરૂ કરાય. જો અમારા રૂમ ની હાલત તો જો. જો આમ જો જો તો ખરી. હા હંધી કેવી થઈ ગઈ આમ તો હંધુ કેવું પીડ્યું તો ને આ પાથરેલા કેમ છે ખાટલે ખબર હા ને હાજ આપણે હુતા હા હા અહીંયા ગાડલે હું હુતી અહીંયા તમે હુતા હા. હા ભાઈ એટલે અમારા બે જો પથારી ને એવું બધું હે ને રેડી કરી નાખ્યું. હાજે સારું કર્યું હું કારણ કે સુઈ ને બુઈ ને એવું બધું બહુ સડી ગયેલું હતું કે એટલે હે ને હાજે સારું કર્યું. ફેરવું બીજું કાંઈ નતું કર્યું. હા જો બધે ધોઈ ને બુઈ ને સડી આમાં કઈ બહુ વાંધો નહીં આવ્યો પણ અમે આવ્યા કે તા હે કે આ બધું પાડી દીધેલું હતું ફૂલડા ને એવું બધું. હા તેમ મેં બધું હા તો જાય ફેરવું હા. તો આની માથે ફેરવું પછી અમારી માથે હંધવા એક ફેરવું એ હા તો મેં મૂક્યું માથે હા તો કાકે હાલવાની જગ્યા તો કરવી પડે ને. હા આમ જોતા ખાટલા ખાટલા ને ગાડલા ને જો કેમ કર્યું. ગાડલું કેમ ફેર આમ તો આમ જોતા આ તો ત્રણ ખાટલા અહીંયા ફેરા. હા ખાટલા અંદર મૂકી દીધા છે બધા હા. અને ભાઈ જો બધી વસ્તુ જે અહીંયા તો બહુ વાંધો નહીં આવ્યો પણ આ બધું પીડું છું કે એમ સારું કરી નાખ્યું હું હાજર થી કેટલી એટલી બની મેં ધૂળ કાઢી અંદરથી એમાં સેવ ઉંદેરા ને લીંડિયું હાસુ એમાં જોતું ને હાથે ફૂલ છે એક ફૂટ તો દાવરું ભાંગી હતી. હવે જઈ બાજુના રૂમમાં ના જોઈ કેમ છે કેમ નહીં. આ ઘરમાં જવું છે પણ એનું છે કે આ તાળું છે ને એ ખુલતું નથી. કોને ખબર હવે કાટ લાગી ગયેલો છે તો ખુલતું નહીં તો ખોટું બંધ નહીં કરવું એમાં એ પેક જ છે તો એને પેક લાવવા દઈ અને સહેલું ઘર છે ને એ ના જો ખોલેલું છે તો ના જઈએ જોવા આગળ ના જોઈ લઈ. આ કારણ કે ખુલતું નહીં તો પેલા ખોટું ખોલવું નહીં નકર ખોટું તૂટી બૂટી જાય ને તો નવું તાળું લઈને નવું મારવું પડશે. એટલે જો આમ જો રૂપિયા ખોલ નાખ્યું તાળું તો તમે કહો ને ખુલતું ને મારે કીધું નતું ખુલ્યું. ખોલ નાખો કે નહીં હા તમારે ખુલે નહીં કહો. હા પણ એમાં એવું છે ભાઈ કે હે ને મારે કીધું સાવી હું બીજી નાખતો છું ને એમ હશે. આમાં કેટલી સાવી છે હા તો હું તો એક સાવી તો ખોલતો મેં કીધું ને ખોલ. ખોલતા માથું તારે ખોલી જોઈએ હા એ તમને ખોલતા ના આવડે કહો હા. મેં હંધા ઘરના તારા મેં જ ખોલ્યા. હા એ હાર જોતી. હા ભાઈ જોઈએ આ ઘરમાં તો અંદર રેડી જ પીડ્યો વાંધો નહીં એવો. અમારે કાંઈ કરતા કાંઈ ઓલું ઉપાધિ રહેતું નહીં જો બધું ભાઈ રેડી જ છે આ ઘરમાં. જો બાજરો ને એવું આપણે ખડકેલું છે એમણે મેં બરોબર અને બીજો કઈ વાંધો નહીં આવે. જો બધી એમણે પીડ્યું મસ્ત મસ્ત. માથે જો આ ઘરમાં વાંધો નહીં એવું રેડી છે. આમાં કાંઈ નહીં જો હા કાંઈ મુંદેરી મુંદેરી કાંઈ નથી કાંઈ નથી ને. ના રે હા હા એમ જ પેલું જેમ છે મૂકેલું હા એમ જ પેલું ઘર જોવા તો પડે ઘેર આવ્યા એટલે જોવું પડે ને તો હું વાંધો છે હું ને વાંધો હસી વાત ને હા તો એને કે આપણે હંધુવાનું થઈ જાય. હા સાચી વાત છે ભાઈ. એટલે તો આ ઘરમાં કઈ વાંધો નહીં એવું. એ મને જોવા તો જો ને હા જોઈ લે. ઘરમાં જોવા આવ્યો ને તો હંધુ જોઈ લેવાનું હોય હા કઈ કે ઉતાવળ ભાગવાનું ન હોય. હારું લો જોઈ લો. રેડી જોવાઈ ગયું. ઉંદેડે બુંદેડે ને બાજરો ને કઈ ઓલું કર્યું ને. ને બાજરો ને એવું કાંઈ કાપ્યું ને આમાંથી કાંઈ કાપ્યું ને આ કબાટમાં કાંઈ કાપ્યું ને ઉંદેરી નહીં હોય કાંઈ. રેડી ને તો હાલો ભાઈ આ રૂમ થઈ ગયો કમ્પ્લીટ. આમાં કાંઈ વાંધો નથી આવ્યો. હાલો જાય બાજુ હાલો મારી રે અરર મારી રે અરર આમ તો જો અરર લે ઓ હાય તો લબાસો અને ગોદરા ને બોલ તો એક પીરો આમ જોતા હાલ લે. આ લે આમ જો તો આ ઘર તો હાવ પેક પીડ્યું તો અરર આવું કેમ કરી નાખ્યું છે તું જો પંખો ને ભાઈ આમ જોતા આમ તો જો અરર અરે આ તો મારે હા તો હરખો કરવું પડશે તમે કેમ તો કરવું પડે ને એક ભાઈ ગોદરા બોદરા મૂકવું જ પડશે ને આમ તો કેવું કરી નાખ્યું તો અને લોકડા ને એવું તો આગળ આ કાઢ્યા આપણે. હા તો આ તો તમે લીધા છે કબાટ ખોલો કે કબાટ હા આ કબાટ તો હારા છે આ તો નવો કબાટ છે હા જો આમાં કાંઈ વાંધો ન હોય છે નહીં જો આમાં ભાઈ જો કાંઈ વાંધો નહીં કારણ કે આ અશોકભાઈ ને આપેલો છે ને કબાટ એવડું એક કબાટ છે એમાં કાંઈ વાંધો નહીં કાંઈ વસ્તુ ઘરે નહીં બહુ મસ્ત નો કબાટ છે હા કાંઈ નહીં જો આમાં કપડા ને બધું જો સેફટીમાં ફૂલ સેફટીમાં પીડ્યું છે. આમાં કાંઈ વાંધો નથી આવ્યો હવે. અને આ ફ્રીજનું ખોખું છે આપણે ભાઈ. અને જો અહીંયા સામાન કેટલો પેક કરી દીધેલો જો તો અરે ફૂલ આ ઘર છે ને હા ફૂલ પેક છે. આમાં જો હા જો ઘોડી ને બધું પીડ્યું અને આમ જો કાલે તો રોતી જે આ ઘરની આ ઘોડી કોણ છે ખબર છે તમને કોનું આ ઘોડી છે તમારું કોનું તમે નન કહેતા હતા ને હા ખબર છે મને ખબર છે મારું છે હું નન કહું હવે અવિનાશ ને બોલાય જો ભાઈ ને તો વાકી વાલા બાજુ હોય ને કેમ ઓલો ગોદરા કેમ પીરામ જોતો હા તે એમ કાં કરતી છે ને લે 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 તો તાક લેવા દે જગ્યા તો કરી પડે ને વટવાની
જો તો કેમ જાય જો તો અહીંયા પીરા ભરો હા તો એના મૂકવા તો પડશે ના અહીંયા કોને નહીં ખાશે એ હું ખબર હવે કો પેટી માથે મૂકી દે એવું લાગે તને આપણે કઈ હતા નહીં એટલે અહીં પીરા હોય તો મૂકવા તો પડે ને. હા પેટી માથે મૂકી દેજે હમે મૂકવાનો ગોદરની જગ્યા હોય ના મૂકવાનું ને. આ ગોદડીની જગ્યા હા સારું તો ના મૂકી દે હા તો જો ભાઈ હવે થોડું થોડું કંઈક ખારું બારું કરી નાખીએ કંઈક આડું પીડું હોય કારણ કે તેવા કપામાં જ્યાં ત્યાં ઉતારમાં વ્યાજ જવું હોય ના, કે હારું તો કરો તો તું હા પણ અહીંયા ઉંદરા ઢાળીને લઈ આવ્યા છે ઉંદરા ને આવડે બાસકાન મૂકેલા છે કે હા યુરે એમ મૂકેલું છે એમ હા યાર નકર હું મૂક્યું હતું. હા ભાઈ એવું છે અમારા અવિનાશને રાખવા તો કેટલા બધા મન આવી જાય તો જો કેટલા જણા રાખે અવિનાશને તો હવે ભાઈ હે ને આ ઘરમાં થોડું ફેરફું કરી નાખીએ પેલા આયન મમ્મીને ખોલે છે તો હા ઓય જા તો હેલો જો હા કેમ પણ વાહ અરે વાહ સમજો તો દાંત કરે અરે વાહ અરે વાહ બે અવિનાશ સમજો બે અવિનાશ અમારે બે અવિનાશ આવ્યા તો બે અવિનાશ તો ભાઈ જો હવે એમ તો બહાર નીકળી જાવ હા નીકળી જાય જો હવે એમ તો લો મારે સોરી હારું તો કરવું પડશે ને હા હે હા સાચી વાત એક છે દી આપણે આવ્યા તો એક દી હારું કરી નાખાય હમ. પછી પાછા આવી તેથી વાત તો હારું કરવાનું કર હા હા તો ફેમિલી હવે આપણે આવી જશે બહાર અને બહારથી હું તમને ઘર દેખાડી દઉં કેવું છે કેવું નહીં એમ કા બાબુ હા ઘર તો તમે આમ બહુ સારું છે બાબુ વાળવાન આવતા છે ને અહીંયા હા અને ભાઈ એમ જો અહીંયા અમારા તુલસીમાં હતા કે એ નાના એવા હતા ને કવડા મોટા થઈ ગયા તો એક મહિનામાં તો કવડા મોટા થઈ જાય તો હા પેલા નાના એવા હતા પેલા કા? એટલામાં થતા આપણે જ્યાં કપામાં હા. તો એટલામાં થતા હવે તો અવડા મોટા થઈ જાય હા કવડા મોટા થઈ ગયા છે અને ભાઈ આ ફૂલ ઝાડ હતી નાના નાના હતા ને કવડા મોટા થઈ ગયા બધા જો અહીંયા તુલસીમાં બહુ મોટા થઈ ગયા છે એ ઝાડવું સારું છે ઘેર ઘોર ને થતું પણ ઓલું થઈ ગયું કાં ફૂકાવા માંડ્યું પાણી ન હોય તો તો ફૂકાવા માંડ્યું જો ભાઈ બધું ફૂકાઈ ગયું છે ઘણું ખરું અને બીજા ફૂલ ઝાડ ને એવું બધું તમને બતાવું અહીંયા જો ગુલાબ ને એવું બધું હતું ગુલાબી ફૂકાવા માંડ્યું છે આ ફૂલડા ને એવું તો મસ્ત મસ્ત હંધું હતું આ બાજુ ફૂલડા છે ઘણા બધા હજી આ એમને જ છે તો હંધું કમ્પ્લીટ મસ્ત છે એમને આખું જો અને અહીંયા જો હેમર ને એવું નાખેલું પીડું છે બધું હેમર ને એવું છે આ બાજુ સાર છે એવું બધું છે ને છોકરા તો બધા અહીંયા રમતા હોય પેલા જો અહીં તો જમરૂખડી ને એવું બધું મસ્ત મસ્ત છે તો આંબો ને એવું તો મસ્ત મસ્ત બધું થઈ ગયું છે પણ આ બધું કોયરો ને છે એમને છે ઠૂઠું એમને ઊભું હા પણ કોળા નહીં ને હજી એમ જાય લીંબુડી જો લીંબુડી છે હા હાલો મારે પાણી પાવો હતા હા તો હાંડા પાણી પાઈ પીએ થાય ને હા હવે છે ને અમે જઈએ ઘરની પાછળ ના કેવું છે કેવું નહીં જોઈ લઈ હા જઈએ જો ભાઈ એમ ડાયરેક્ટ મારે મેડમ જો જાય છે આગળ આવી જશે આપણે ઘરની પાછળ અને અહીંયા જો ફૂલડા હતા એ તો ફૂકાઈ જાય મરચી બરચી ને એવું બધું ફૂકાઈ ગયું છે હા પોપચો કોઈ થઈ ગયો નહીં બાકી મસ્ત આ કોણ ભરતી જા હા બે પોપચા ને એવું તો થઈ ગયું છે પપૈયા હવે આવે તો સારું આ રીંગણી છે રીંગણી છે અહીંયા હા છે ને રીંગણા લેતા હતા અહીંથી ને આપણે એક કે નથી હું લેતા રહી અહીંયા તો મરચા આવેલા જરા જરા મરચા આવેલા જરા ઝીણા ઝીણા ધીરે ધીરે હું કામ મોટા થાય તો કામ હા અને ભાઈ જો અહીંયા ટીકડી ફૂલ આ જોરદાર છે અને અહીંયા તો કપામાં તો કપાઈ આવી જાય અહીંયા કેટલો કપાવ છે તો હા અને ભાઈ બદામડી બધા જો તમે. બેઠીને આવેલી એક કે અત્યારે થોડી બદામ આવે હતી હતી લાટ આવી અહીં જો ભાઈ અહીં જો આંબો એક અહીંયા સોંપેલો છે એ આંબો રેડી થઈ ગયો છે વાંધો નહીં ફૂકાણો નહીં એટલે થતો હશે મતલબ મૂળિયા મૂકતો હશે હજી અને મીઠો લીમડો ને એને તમે હવે પાણી બધી વસ્તુ જો સીતાફળી ને એવું બધું છે બધી વસ્તુ અહીંયા છે ને રેડી છે મીઠા લીમડા તમે હવાનું પાણી પાઈ પાયું હું તો હા નામ હંદ બાકી છે પાવન હંદ પાઈ દેવાય ને એમ હા પાઈ દેવાય તો પાવું જ પડશે તે હા. હે? હા જો તો ભાઈ બસ જો હવે અમે છે ને બધી વસ્તુ જોઈ લીધી ને બધી તમને બતાવી અહીંયા ઘેર શું છે શું નહીં કેવી રીતે છે કેવી રીતે એ બધું તમને બતાવ્યું છે તો બધા છે ને ખાસ કરીને કમેન્ટ કરજો કે કેમ છે કેમ નહીં એમ કા હા અમાર ઘર કેવું છે કેવું ને એમ તમે કોમેન્ટ કરીને ખાસ કરીને કી તો દે દો તે હો. હા કહી દેજો હો. તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો ઘર તમને કેવું લાગ્યું પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય